Hello, good morning, students. Today we are going to start up with a lecture of Management of Industrial Relations. In last lecture, we had completed with the topic of collective bargaining. Right? So today we will start with the topic of negotiation. Now, the topic of negotiation is given in the last page of your litho, and in that also only issues are given. Right, introduction, effective negotiation, that everything I will make you study from the presentation itself. તો તમારે મારું જ મટીરિયલ પ્રેઝન્ટેશનમાંથી રિફર કરવાનું રહેશે. એ તમારા લીધામાં આપેલું નથી, ખાલી ઇશ્યુઝ ઓફ નેગોશિએશન જ આપેલા છે. તો બાકી બધું મેં પીપીટીમાં તમારા માટે સેટઅપ કરેલું છે, લખેલું છે, એ જ તમારે ફોલો કરવાનું રહેશે. તો માઇન્ડ વેલ ધીસ થિંગ, રાઈટ? Only issues are given in your litho. Okay, see, we have completed with the first topic, collective bargaining. Now we will start with negotiation, and then we will jump on to the third topic, that is trade union, from the another lecture. Then only our unit 5 will be complete. Okay, now first negotiation. સૌથી પહેલા what do you mean by negotiation? આ વર્ડ તમે ઘણીવાર સાંભળેલો હશે કે નેગોશિએટ કરો છો. બે ત્રણ પાર્ટી ભેગી થાય પછી નેગોશિએટ કરે, પ્રાઇસ નેગોશિએટ કરે. કોઈ બી તમારે મોટું બિલ્ડિંગ લેવું હોય, તમારે પ્રોપર્ટી લેવી હોય ત્યારે નેગોશિએશન થાય. સપોઝ કોઈ પ્રોપર્ટી લેવી છે, તમે 30 lakhs કહો છો, સામેવાળા 35 lakhs કહે છે, રાઈટ? પછી તમે નેગોશિએટ કરીને 32.5 ઉપર સેટઅપ કરો છો. તો દેટ ઇઝ કોલ્ડ એઝ અ નેગોશિએશન, રાઈટ? યુ આર ડુઈંગ સર્ટન કાઇન્ડ ઓફ નેગોશિએશન. હવે બિઝનેસમાં એમ્પ્લોયી સાથે કેવી રીતે નેગોશિએશન થાય? કેટલા બધા એવા ઇશ્યુઝ હોય કે જેમાં એમ્પ્લોયી સાથે નેગોશિએશન કરવામાં આવે છે. એમ્પ્લોઈઝ અમુક વાર મેનેજમેન્ટ સાથે નેગોશિએશન કરે છે, મેનેજમેન્ટ અમુક વાર એમ્પ્લોયી સાથે અમુક બાબતનું નેગોશિએશન કરતા જોવા મળે છે. So now we will understand in detail the meaning of negotiation. When individuals find it difficult to adjust with each other, the best way is to sit together and discuss among themselves and adopt the middle path. Right? જ્યારે બી ઇન્ડિવિજ્યુઅલને એમ થાય કે એકબીજા સાથે એડજસ્ટ કરવું ડિફિકલ્ટ છે અને પ્રોબ્લેમ પડે છે, ત્યારે તમે બેસી અને નેગોશિએશન કરો છો. ઘણીવાર તમે ઘરમાં સાંભળ્યું હશે, કંઈ પ્રોબ્લેમ હોય તો સામે બેસીને તમે રસ્તા ફાઇન્ડ આઉટ કરો છો. દેટ ઇઝ કોલ્ડ એઝ નેગોશિએશન. પણ અહીંયા આપણે બિઝનેસના ટર્મ્સમાં વાત કરવાની છે, એમ્પ્લોયીના ટર્મ્સમાં નેગોશિએશનની વાત કરવાની છે. એમ્પ્લોયીને જ્યારે બી કંઈ પ્રોબ્લેમ પડે અને તમે મિડલ પાથ અપનાવો છો, એને નેગોશિએશન કહેવામાં આવે છે. Instead of fighting with each other, it is better to discuss things and come to an alternative benefiting all. Negotiation takes into account the personal interest of all and helps individual to come to a common conclusion. The process of negotiation is designed to benefit all. હવે તમે એકબીજા સાથે ઝઘડો ને એવું બધું કરો, રાઈટ? એના કરતાં એ બેટર છે કે બે પાર્ટીને પ્રોફિટ થતો હોય, બરાબર, એવા ડિસિઝન ઉપર આપણે પહોંચીએ. નેગોશિએશન પર્સનલ ઇન્ટરેસ્ટને પણ ધ્યાનમાં રાખે છે અને ઇન્ડિવિજ્યુઅલને પણ એક કોમન કન્ક્લુઝન સુધી પહોંચવામાં મદદ કરે છે. The process of negotiation is designed to benefit all. બધાને બેનિફિટ થાય એવી રીતે નેગોશિએશન કરવાનું છે. Effective negotiation. Job description often lists negotiation skills as a desirable asset for job candidates, but the ability to negotiate requires a collection of interpersonal and communication skills used together to bring desired results. હવે ઇફેક્ટિવ નેગોશિએશનનો ટોપિક છે તમારે સ્ટડી કરવામાં, રાઈટ? એમાં શું છે કે નેગોશિએટ તો બધા કરી શકે. આજે કોઈની લાઈફમાં પ્રોબ્લેમ આવે છે, કોઈની કંપનીમાં પ્રોબ્લેમ આવે છે, તો તમે ડિસ્કસ કરીને સોલ્યુશન તો ફાઇન્ડ આઉટ કરવાના જ છો. પણ એને ઇફેક્ટિવ કેવી રીતે બનાવવું ને, એ બહુ જરૂરી છે, રાઈટ? ઘણા લોકોને બહુ સરસ રીતે વાતચીત કરતા આવડતી હોય, ઘણા લોકો બહુ સરસ રીતે પોતાના ઇશ્યુઝ પ્રેઝન્ટ કરી શકતા હોય. શું કામ લોકો આવું કરે છે? કેમ કે એ લોકોને કંઈક રિઝલ્ટ સુધી પહોંચવું છે. કયા રિઝલ્ટ સુધી? કે મેનેજમેન્ટ એ લોકોની વાત માને. તો એવી રીતે આપણામાં સ્કિલ્સ ડેવલપ કરવાની છે, જેથી કરીને આપણે સરસ રીતે નેગોશિએશન કરી શકીએ. The circumstances of negotiation occur when two parties come together and hammer out an agreement that is acceptable to both.
નેગોશિએશનના સર્કમસ્ટેન્સીસ ક્યારે થાય છે? જ્યારે બંને પાર્ટી સાથે આવે છે અને જે બંનેને એક્સેપ્ટેબલ હોય એવા અગ્રીમેન્ટ સુધી પહોંચે છે ત્યારે. Following are the certain criteria of effective negotiation. First will be problem analysis. Effective negotiators must have the skills to analyze a problem to determine the interest of each party in the negotiation. A detailed problem analysis identifies the issue, the interested parties and the outcome goals. હવે સૌથી પહેલા તો પ્રોબ્લેમ શું છે ને એનું એનાલિસિસ કરવું બહુ જરૂરી છે. એમ્પ્લોયીને પ્રોબ્લેમ હોય કે મેનેજમેન્ટને પ્રોબ્લેમ હોય, પ્રોબ્લેમ ગમે તેને હોય, પહેલા એનું એનાલિસિસ કરવાનું છે એ ખરેખર આ પ્રોબ્લેમ છે કે નહીં, અને છે તો એનું જડ મૂળ શું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે કે આઈડેન્ટિફાઈ કરવાનું કે હવે આ પ્રોબ્લેમને સોલ્વ કેવી રીતે કરવો, આને કેટલા રસ્તા છે, બરાબર, અને એના ગોલ્સ એટ ધ એન્ડ ગોલ્સ સુધી તમે કેવી રીતે પહોંચી શકો. ફોર એક્ઝામ્પલ, in an employer and employee contract negotiation, the problem or area where the parties disagree may be in salary or benefits. હવે જનરલી ઘણીવાર પ્રોબ્લેમ શેમાં થતો હોય, બધાને સેલેરીમાં પ્રોબ્લેમ થતો હોય કે ભાઈ એમ્પ્લોયર છે, મેનેજમેન્ટ છે, એને કોઈ દિવસ સેલેરી વધારવી હોય નહીં, અને એમ્પ્લોયી છે એ આટલું બધું કામ કરતા હોય એટલે એ લોકોને હંમેશા સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ જોતું હોય છે. જનરલી આ એક એવો ઇસ્યુ છે કે જે બધી કંપનીમાં પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય છે. એટલે સેલેરી અને એની સાથેના અમુક બેનિફિટ્સ હોય, જેમ કે થોડીક લીવ હોય, પછી બોનસ હોય, ઇન્સેન્ટિવ હોય, બધી કંપનીમાં એવું હોય છે. તો જનરલી પ્રોબ્લેમ અને ઝઘડા આના લીધે થતા હોય છે. Identifying the issues for both sides can help to find a compromise for all parties. તમે ઇશ્યુઝ આઈડેન્ટિફાઈ કરો છો બંને સાઈડથી, બરાબર, અને પછી ઇશ્યુઝને એડ્રેસ કરો છો તો આ બંને પાર્ટીને હેલ્પ કરે છે કે કેવી રીતે આપણે સોલ્યુશન સુધી પહોંચવું. And second will be preparation. Before entering a bargaining meeting, the skilled negotiator prepares for the meeting. Preparation includes determining goals, areas for the trade and alternatives to the stated goals. In addition, negotiators study the history of the relationship between two parties and past negotiators to find the area of agreement and common goals. હવે જ્યારે બી તમે બાર્ગેનિંગ કરવા જાઓ છો કે તમે નેગોશિએટ કરવા જાઓ છો તો સૌથી પહેલા તમારે તમારા માઇન્ડમાં પ્રિપેર થવું પડે છે. જે નેગોશિએટર હોય એને પ્રિપેર થવું પડે છે કે ભાઈ ગોલ્સ શું છે, કેવી રીતે ટ્રેડ કરશું, કેવી રીતે ઓલ્ટરનેટિવ ફાઇન્ડ આઉટ કરશું, બરાબર, હિસ્ટ્રી શું છે. તમારા ઘણીવાર એવું બને કે બહુ એમ્પ્લોય ઘણા વર્ષોથી કામ કરતા હોય તો એની સાથે તમે ગમે તે રીતે વાત ન કરી શકો, અને ઘણી કંપની એવી હોય કે એમાં બસ હજી નવા એમ્પ્લોય બદલાયા જ કરતા હોય, તો તમારે એવી રીતે ડીલ કરવાનું. તમારે જોવાનું કે બંને પાર્ટી કેવી છે, પાસ્ટમાં કેવી રીતે નેગોશિએશન આ કંપનીમાં થઈ ચૂક્યા છે, એ બધું તમારે ધ્યાન રાખવું પડે. Past precedents and outcomes can set the tone for current negotiation. હવે ઘણીવાર પાસ્ટમાં પણ નેગોશિએશન કંપનીમાં તો થયા જ હોય તો એ જોવાના કે એ ટાઈમે આપણે શું ડિસિઝન લીધું હતું અને શું કર્યું હતું, એ પ્રમાણે એને બેઝ રાખી અને આ વખતે તમારે નેગોશિએશન કરવાનું છે. ઓકે, so these are the effective practices for effective negotiation. હવે તમારો થર્ડ ટોપિક છે પ્રેક્ટિસિસ ઇન નેગોશિએશન, કે નેગોશિએશનમાં કેવી પ્રેક્ટિસિસ અત્યારે ચાલે છે. બેસ્ટ નેગોશિએટિંગ પ્રેક્ટિસિસ એનો ડાયાગ્રામ પણ મેં તમને અહીં આપેલો છે. બસ એવી જ રીતે આપણે 5 સ્ટેપમાં પ્રોસેસ સ્ટડી કરશું. ઓકે, પ્રિપેર, એક્સચેન્જ, બાર્ગેન, કન્ક્લુડ એન્ડ એક્ઝિક્યુટ. આ 5 બેસ્ટ પ્રેક્ટિસિસ નેગોશિએશનની છે કે જે તમે કોઈ બી કંપનીમાં ફોલો કરી શકો છો. સ્ટેજ 1 પ્રિપેરેશન ખૂબ જ જરૂરી છે. તમે ક્યાંય બી જાઓ તો તમે પ્રિપેરેશન વગર જતા નથી, તો પ્રિપેરેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. There is no good shortcut to preparation. It is the first stage of any negotiation. Though people often don't give it time it warrants, they often charge into the information exchange stage or even directly to bargaining. બરાબર, પ્રિપેરેશનનું કોઈ શોર્ટકટ નથી. તમારે એક્ઝામમાં ફર્સ્ટ રેન્ક જોઈ છે તો તમારે પ્રિપેરેશન કરવી જ પડશે, રાઈટ. યુ કેન નોટ ઇવન મિસ આઉટ અ સિંગલ લાઇન. સેમ વે તમે જ્યારે નેગોશિએશન કરવા જાઓ છો ત્યારે તમે શોર્ટકટ ગોતો તો એ બરાબર નથી. જે વસ્તુમાં જેટલો ટાઈમ જોઈએ છે એટલો ટાઈમ તમારે ઇન્વેસ્ટ કરવો જ પડશે.
They often charge into information, right? હવે ઘણીવાર લોકો શું કરે છે કે પ્રિપેર થઈને જતા નથી કે ભાઈ જે થશે જોયું જશે, તો પછી ત્યારે એના માઇન્ડમાં ન હોય કે એટ ધેટ ટાઈમ તમારે શું ડિસિઝન લેવું. Preparation starts with determining if this is a potential collaborative situation so that you can select the better strategy. Next, you spend time researching information, analyzing data and leverage, and identifying interests and positions. Finally, you have to consider the relationship you want to build. પ્રિપેરેશન કેવી રીતે સ્ટાર્ટ થાય છે? વિથ ડિટરમાઇનિંગ કે ભાઈ આનામાં કલેક્ટ પોટેન્શિયલ સારું છે કે નહીં, બરાબર. તમે સ્પેન્ડ કરો છો ટાઈમ રિસર્ચિંગ ઇન્ફોર્મેશન કે ભાઈ કેવી રીતે પ્રોબ્લેમ ઊભો થયો, કોને કોને વધારે પ્રોબ્લેમ છે, ડેટા એનાલિસિસ, રાઈટ, લિવરેજ કરો છો, એન્ડ આઈડેન્ટિફાઈંગ ઇન્ટરેસ્ટ એન્ડ પોઝિશન્સ. ઇન્ટરેસ્ટ અને પોઝિશન્સ પણ તમે શું કરો છો? આઈડેન્ટિફાઈ કરો છો. ફાઇનલી યુ હેવ ટુ કન્સિડર ધ રિલેશનશિપ યુ વોન્ટ ટુ બિલ્ડ. અને ફાઇનલી તમે કન્સિડર કરશો કે આપણે કયા રિલેશનશિપમાં નેગોશિએટ કરવા માટે જઈએ છીએ. Stage 2 will be information exchange. The information exchange stage occurs when you begin to engage the other side, share information and explore options that address interest. સૌથી પહેલા તો હવે સેકન્ડ સ્ટેજ શેનો આવશે? ઇન્ફોર્મેશન એક્સચેન્જ. એકવાર પ્રિપેર કરી તમારા માઇન્ડમાં, પછી તમારે ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરવાની છે, ઇન્ફોર્મેશન શેર કરવાની છે, અને બધા નવા નવા ઓપ્શન્સ ગોતવાના છે કે હવે કેવી રીતે બધી ઇન્ફોર્મેશન તમે એક્સચેન્જ કરશો. વોટ યુ ઇચ નીડ as opposed to positions, what you each ask for later in the bargaining stage. We will discuss the difference between interest and positions and how critical they are to successful negotiations in depth later. But here is a brief example. તમને શું જોઈએ છે, સામેવાળાને શું જોઈએ છે, બાર્ગેનિંગ કેવી રીતે કરવું, રાઈટ, આ બધું તમારે વિચારવાનું છે. અને સક્સેસફુલ નેગોશિએશન સુધી કેવી રીતે પહોંચો એ પણ તમારે વિચારવાનું છે. હવે એક્ઝામ્પલ છે એમ્પ્લોઈઝ પોઝિશન. She has asked to be assigned to project beta. Employee's interest. To get promoted, she needs to succeed on a project of high visibility. સૌથી પહેલા તો એમ્પ્લોયની પોઝિશન, કે પોઝિશન પ્રમાણે તમે એને પ્રોજેક્ટ અમુક આપો છો. તો ફર્સ્ટ તમે એમ નક્કી કર્યું કે પ્રોજેક્ટ બેટા આપણે એને આપવો છે, રાઈટ. હવે એમ્પ્લોયનું શું હોય કે ગમે તેમ કરીને મારે આ પ્રોજેક્ટ સરસ રીતે કમ્પ્લીટ કરવો છે. શું કામ સરસ રીતે કમ્પ્લીટ કરવો છે? કેમ કે એને પ્રમોશન જોઈએ છે. તો ધીસ ઇઝ ઇન એમ્પ્લોઈઝ ઇન્ટરેસ્ટ. It is critical here to focus on building rapport and trust, without each which neither party will feel comfortable sharing interest. સૌથી પહેલા ઓડિયન્સ સાથે તમારે રેપો અને ટ્રસ્ટ બિલ્ડ કરવાનું છે. તમે નેગોશિએટર તરીકે જાઓ અને તમારી ઓરલ્સ કોઈ બી પ્રોબ્લેમ તમે ખુદ નેગોશિએટ તમારા માટે કરો, તો સામેવાળાના માઇન્ડમાં તમારે ટ્રસ્ટ ડેવલપ કરવાનો છે, વિશ્વાસ તમારે ડેવલપ કરવો પડે અને એને કમ્ફર્ટેબલ ફીલ કરાવવા પડે. ડાયરેક્ટ તમે તમારી ડિમાન્ડ પ્રેઝન્ટ ન કરી શકો અને ડાયરેક્ટ તમે બધી ડિમાન્ડ ફૂલફિલ પણ કરી શકો નહીં. One way to build the relationship is to do your social homework in this stage by finding out and showing interest in other parties' business culture, personality, outside interest and values. એક એવો બેઝ રિલેશનશિપ બિલ્ડ કરવાનો, સોશિયલ હોમવર્ક કરીને. કેવી રીતે? કે ભાઈ આ પાર્ટીના ફેવરમાં ડિસિઝન આવશે તો આમ થશે, આ પાર્ટીના ફેવરમાં ડિસિઝન આવશે તો આવું થશે, એના આઉટકમ શું છે, ઇન્ટરેસ્ટ શું છે, વેલ્યુ શું છે, આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ, 4 critical assessments are made in the exchange stage. હવે એક્સચેન્જ સ્ટેજમાં 4 અસેસમેન્ટ તમારે કરવા પડે. ટ્રસ્ટવર્ધીનેસ, કોમ્પિટન્સી, લાઇકેબિલિટી એન્ડ અલાઇનમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. સૌથી પહેલા તો ટ્રસ્ટવર્ધીનેસ. આર ધે ઓનેસ્ટ એન્ડ ડિપેન્ડેબલ? ઓનેસ્ટ છે, ડિપેન્ડેબલ છે, બરાબર, સામેવાળી ઓડિયન્સ કેવી છે. નેક્સ્ટ વિલ બી કોમ્પિટન્સી. આર ધે ક્રેડિબલ એન્ડ એબલ? રાઈટ, આ લોકો ખરેખર આ લોકોમાં એબિલિટી છે કે આ વર્ક કરી શકશે. નેક્સ્ટ વિલ બી લાઇકેબિલિટી. કેન યુ વર્ક વેલ ટુગેધર? તમે લોકો સાથે શું સરસ કામ કરી શકો છો. નેક્સ્ટ વિલ બી અલાઇનમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. આર યોર ઇન્ટરેસ્ટ અલાઇન વિથ ધેર્સ? તમારા બધાના ઇન્ટરેસ્ટ શું અલાઇન થયા છે? અલાઇન એટલે એક થયા છે. તમારો જ્યારે વિઝન એક હોય ને ત્યારે કંપની સક્સેસફુલ થઈ શકે.
એમ્પ્લોયના અને એમ્પ્લોયરના વિઝન અલગ હોય ને તો કંપની સક્સેસફુલ થવું બહુ અઘરું છે. Now, stage 3 will be bargaining. Bargaining is where give and take happens. If you think success means all take and no give, you won't capture real value. You make and manage your concessions in bargaining. When you give and take that which satisfies both the parties' interest, you will build a lasting relationship and a fruitful outcome. During the bargaining stage, you continue to create value and with trades finally capture value. હવે ગીવ એન્ડ ટેક કરવાનું છે. જો મેં ઇન્વર્ટેડ કોમર્સમાં લખ્યું છે ગીવ એન્ડ ટેક, એટલે થોડુંક તમારે જાતું કરવાનું છે અને થોડુંક તમારે લેવાનું છે. બરાબર, બધું જ તમે લઈ ન શકો. સામે હંમેશા 2-3 પાર્ટી હોય ત્યારે થોડુંક તમારે છોડવું પડે, થોડુંક સામેવાળા છોડે. બરાબર, સો ધેર ઇઝ અ ગીવ એન્ડ ટેક રિલેશનશિપ. બધું મારે લઈ જ લેવું. ઘણા લોકોની વૃત્તિ એવી હોય કે મારે લઈ લેવું છે પણ મારે કંઈ સામે આપવું નથી. ધેન ધેટ ઇઝ નોટ રાઈટ. બિઝનેસમાં આવું ચાલે નહીં. થોડુંક સામેવાળાની પાર્ટીના ઇન્ટરેસ્ટ માટે થોડુંક તમારે છોડવું પડે, થોડુંક એ લોકોએ છોડવું પડે, તો જ તમે બાર્ગેનિંગ કે નેગોશિએશનના સ્ટેજ ઉપર આવી શકો છો. ટુ બી ટ્રસ્ટેડ યુ મસ્ટ બી જેન્યુઇન. જો તમે એમ ઈચ્છતા હોય કે કોઈ તમારા પર વિશ્વાસ કરે તો સૌથી પહેલા તમે જેન્યુઇન એટલે તમે સાચા હોવા જોઈએ. જો તમે ખોટા હોય તો કોઈ તમારા ઉપર વિશ્વાસ કરશે નહીં. એટલે સૌથી પહેલા તમને ઈચ્છા હોય કે કોઈ તમારા ઉપર ફૂલ વિશ્વાસ મૂકે તો સૌથી પહેલા તમારે એના માટે લાયકાત એવી મેળવવી પડે. તમારે એના માટે લાયક બનવું પડે કે લોકો તમને ટ્રસ્ટ કરે. There are 2 tools you will need from your negotiator's toolbox in the bargaining stage, that is prompt and creativity. રાઈટ, ઘણીવાર કોઈ થર્ડ પાર્ટીને તમે નેગોશિએટર તરીકે અપોઇન્ટ કરો છો. આપણે જોયું હતું ડિસ્પ્યુટ્સમાં નેગોશિએટર આવે છે, રાઈટ. એ થર્ડ પાર્ટીમાં કેટલી ક્રિએટિવિટી છે, એ કેટલું લોંગ ટર્મ વિઝન જોઈ શકે છે, એ તમારે જોવાનું છે. Now, stage 4 will be conclusion. It is the point in the process when you reach agreement. It is important to find out if other side has the capacity to follow through with the things they said they would do. હવે કન્ક્લુઝન ઉપર ફાઇનલી આવવાનું છે, રાઈટ. કન્ક્લુઝન નીકળી જાય કે ભાઈ તમારે આમ કરવાનું, તમારે તેમ કરવાનું. તમારે જોવું પડે સૌથી પહેલા કે સામેવાળી પાર્ટીમાં જે બોલે છે એ કરવાની કેપેસિટી છે કે નહીં, અને તમે જે બોલો છો કે કમિટમેન્ટ આપો છો એ તમે પણ કરી શકશો કે નહીં. This is the time to put down in writing the common interest and produce a comprehensive summary of the agreement. Sometimes you have to consider strategies here to lock in a commitment. ઘણીવાર તમારે રાઇટિંગમાં પણ એકબીજાના કોમન ઇન્ટરેસ્ટ જોવા પડે કે ભાઈ તમારો આ ઇન્ટરેસ્ટ છે, અમારો આ ઇન્ટરેસ્ટ છે, અને કોમ્પ્રિહેન્સિવ સમરી ડેવલપ કરવી પડે. તમારે ઘણીવાર કમિટમેન્ટ પણ કરવું પડે છે કે ના હું આમ કરીશ અને તમે આમ કરશો, અને લેખિતમાં પણ આપવું પડે છે. Be sure to agree on next steps as well, and never forget to thank the other party for their willingness to negotiate even when no agreement is reached. Right? હવે હંમેશા તમે એ પણ એક ધ્યાન રાખજો કે સામેવાળી પાર્ટીને થેન્ક યુ કહેતા ક્યારેય ભૂલવાનું નહીં. ઇવન કંઈ અગ્રીમેન્ટ ન થયું હોય ને તો બી સામેવાળી પાર્ટીને રિસ્પેક્ટ આપીને ઊભું થવાનું, એમને તમારે ઊભું થવાનું નથી. Stage 5 will be execute. It is implementation of the agreement. This stage may also be viewed as preparation for the next negotiation opportunity. Stage 5 છે execution, કે તમે જે નેગોશિએશનમાં નક્કી થયું છે એ હવે ઇમ્પ્લિમેન્ટ કરવાનો વારો આવી ગયો છે. You must ensure that you follow through on promises made in order to strengthen the relationship and to build trust. You will learn more in this stage about the other side. તમે આ સ્ટેજમાં સામેવાળાની સાઈડનું વધારે આમાં લર્ન કરી શકશો, કેમ કે તમને ખબર પડશે કે સામેવાળાએ જે નક્કી કર્યું છે એ ફોલો કર્યું છે કે નહીં, અને તમે ખુદે પણ નક્કી કર્યું છે ફોલો કર્યું છે કે નહીં. This will lead to easier negotiations. And remember that during execution you are likely to apply the total negotiation process and be in peace to unexpected events, failures in performance and the inevitable changes. બરાબર, આનાથી શું થાય, ઇઝીયર નેગોશિએશન થાય અને તમને એક્ઝિક્યુશન માટે ઘણો ટાઈમ પણ મળે છે. અને ઘણીવાર એવું થાય કે પરફોર્મન્સમાં ફેલિયર થાય,
ચેન્જીસ રિક્વાયર્ડ હોય તો એ બધું તમે રીકન્સિડર કરી શકો છો. નાઉ લાસ્ટ ટોપિક વિલ બી ઇશ્યુઝ ઇન નેગોશિએશન. સ્ટુડન્ટ્સ, આ ઇશ્યુઝ તમારા લીધામાં લાસ્ટ પેજ ઉપર પણ આપેલા છે. તો જ્યારે તમે ઇશ્યુઝ ઇન નેગોશિએશનનો વિડીયો અત્યારે સાંભળો ત્યારે તમે એ નેગોશિએશનના સ્ટેજીસ પણ તમારી સામે ઓપન રાખજો. ઓકે, નાઉ ફ્રોમ ધ લીથો સૌથી પહેલા તમને આપેલું છે આખું નેગોશિએશન ઇન્ટ્રોડક્શન વિથ એક્ઝામ્પલ, રાઈટ. પછી તમને ચેલેન્જીસ બધી અલગ અલગ આપેલી છે કે there are various challenges issues in negotiation. First will be lack of time. Lack of time is also a major challenge to effective negotiation. One should never be in a hurry. You need time to convince others. Never be in a rush to purchase things or close a deal. Analyze things carefully and then only come to conclusions. પહેલું છે lack of time. ઘણીવાર લોકો ટાઈમ નેગોશિએશનને આપતા જ નથી. કે કાલે મીટિંગ છે ને નેગોશિએશનની, જોયું જશે જે થાય એમ વિચારે છે. કોઈ લોકો પોતાનો ટાઈમ લેતા નથી ને કોઈને આપતા પણ નથી કે કેવી રીતે બધું એનાલિસિસ કરવું. Second will be going unprepared for a negotiation is unacceptable. Right? You can never go unprepared for anything. Don't underestimate the second party. One should do his homework carefully. Check out even the smallest details before going for a negotiation. Don't think that the other person is not as smart as you. He can ask you anything and remember even he will try his level best to convince you. You need to have valid answers for his questions. સામેવાળાને ક્યારેય નબળા સમજવા નહીં, બરાબર. સ્મોલેસ્ટ ડિટેલ હોય ને એ તમારે ચેક કરવાની, યાદ કરીને જવાની, કેવી રીતે નેગોશિએશન કરવું છે એ ફૂલ પ્રિપેર થઈને જવાનું. કેમ કે સામેવાળા પાસે બી હંમેશા આન્સર તો કોઈ વાતનો હોવાનો જ છે. Now lack of patience. Lack of patience also leads to a bad negotiation. Every individual has the right to express his views and one should not interfere in his speech. You might not agree to him, but at least listen to him first. Sit with the second party and make him realize how the deal would benefit you as well as him. If possible, take a notepad and a pen with you to explain things in a better way. Carry all the necessary document which you might require at the time of negotiation. Next શું છે? લેક ઓફ પેશન્સ છે, રાઈટ. જરાય તમારે ધીરજ ખૂટાડવાની નથી. ઘણા લોકોને ધીરજ ખૂટી જાય ને પછી એમ કે હવે એનું મગજ ચાલવાનું બંધ થઈ જાય ને, એવું બરાબર નથી. સેકન્ડ પાર્ટી સાથે બેસો, શાંતિથી ડીલ કરો, એ લોકોને રિયલાઇઝ કરાવડાવો કે તમે સપોઝ આ ડીલ કરો છો કોઈ બી ડીલ, તો કેવી રીતે એને બેનિફિટ થાય છે. પોસિબલ હોય તો નોટ અને પેન તમારી સાથે લઈ જાઓ, નેસેસરી ડોક્યુમેન્ટ સાથે લઈ જાઓ કે જે તમને નેગોશિએશનના ટાઈમ ઉપર જોઈએ છે. નેક્સ્ટ વિલ બી ક્રિટિસિઝમ, sarcasm એન્ડ derogatory remarks. derogatory remarks means ખરાબ રિમાર્ક્સ, તમે સામેવાળા વિશે ખરાબ બોલો છો એને derogatory remarks કહેવાય. Are the biggest threats to an effective negotiation. Never say anything which might hurt others. Remember, everyone is here to do business and make profits. So be logical and justified. Don't get too involved and over emotional. One should be a little diplomatic and intelligent for an effective negotiation. રાઈટ. તમારે કોઈ વિશે ખરાબ બોલવાનું નહીં. ઘણા લોકોને સામેવાળાને ક્રિટિસાઇઝ કરવાની આદત હોય, બરાબર, ઓવર ઇમોશનલ થવાની આદત હોય, પણ આ સમય બિઝનેસનો સમય છે એટલે તમે લોજિકલ અને જસ્ટિફાઈડ રહ્યો એ તમારા માટે વધારે સારું છે. લોજિકલ રહેવાનું હંમેશા, એટલે ક્યારે બી પ્રોબ્લેમ ક્રિએટ થાય નહીં. Avoid last minute changes as it results in confusions and misunderstandings. The two parties must be very clear on what they expect from each other and must stick to it. Don't change statements every now and then. Once a conclusion is reached or a deal is cracked, it's always better to sign an agreement in presence of both the parties. લાસ્ટ મિનિટ ચેન્જીસ ક્યારેય કરવાના નહીં. જો એકવાર ડીલ થઈ ગઈ ને પછી ફાઇનલ છે, રાઈટ. પછી તમે એમાં ચેન્જીસ કરો, પછી તમે વિચારો, એ વસ્તુ બરાબર નથી. અને તમારે સામેવાળી પાર્ટી પાસેથી શું એક્સપેક્ટેશન્સ છે ને, યુ શુડ બી વેરી ક્લિયર. ઘણા લોકો ક્લિયર જ નથી હોતા કે સામેવાળા પાર્ટીમાંથી તમને શું એક્સપેક્ટેશન છે, ઓર
what the end result you want. That is only not clear, which is actually not right. Next, being too rigid is one of the biggest challenges to an effective negotiation. Be a little flexible. Compromise to your best extent possible and don't creep always. One should adopt a positive attitude and try his level best to adjust with each other and find out a solution which will satisfy all. Only price is not important. Other factors like quality, brand, name, durability also must be taken into consideration. બરાબર, બહુ રિજિડ થવાની જરૂર નથી. થોડુંક તો તમારે કંપનીમાં ફ્લેક્સિબલ થવું જ પડે. તમારે પણ પોઝિટિવ એટીટ્યુડ સાથે થોડુંક તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે અને સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવું જ પડે. ખાલી હર વખતે તમે પ્રાઇસ ઉપર ફોકસ કરો, પ્રાઇસ ડિસાઇડ કરવાની હોય તો એ બરાબર નથી. તમારે ક્વોલિટી, બ્રાન્ડ નેમ, ડ્યુરેબિલિટી એ બધા ઉપર ફોકસ કરવું પડે. And last will be lack of confidence is again one of the major threats to negotiation. Don't forget to make an eye contact with the person sitting on other side of the table. It's important to be serious, but that does not mean you will not even greet the other person. Be straightforward and crisp in your communication. Take care of your dressing and appearance as well. Last point છે lack of confidence. Whenever ઘણા લોકોને એવું થાય છે કે whenever they go for negotiation એ લોકો કોન્ફિડન્ટ હોતા જ નથી. એ લોકો સામેવાળા સાથે આઈ કોન્ટેક્ટ કરતા જ નથી. they fail to make an eye contact, right? તો પછી એવું બરાબર નથી. તમારો એટીટ્યુડ બરાબર લાગતો નથી. You have to be straightforward and very crisp in your communication. એકદમ straightforward તમારા કમ્યુનિકેશનમાં થવાનું છે. Even you have to take care of your dressing and appearance. તમારું ડ્રેસિંગ, અપિયરન્સ એના વિશે પણ તમારે ધ્યાન રાખવાનું છે. તમે ગમે તે કપડાં પહેરીને ગમે તે અપિયરન્સમાં જઈ ન શકો. ફોર અ ગુડ નેગોશિએશન યુ શુડ ઓલ્સો લુક પ્રોફેશનલ. તો સ્ટુડન્ટ્સ, આ બધા પોઈન્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે નેગોશિએશન કરતી વખતે. જનરલી નેગોશિએશન કરતી વખતે આપણે જે સ્ટડી કર્યા એ બધા ઇશ્યુઝ આવતા હોય છે. તો ઇશ્યુઝ તમારે ધ્યાન રાખવાના છે. તો હિયર વી કમ્પ્લીટ વિથ ધ હોલ પોઈન્ટ ઓફ નેગોશિએશન. અહીં આપણું નેગોશિએશન કમ્પ્લીટ થઈ ગયું છે. માઇન્ડ વેલ, નેગોશિએશનનો આખો ટોપિક તમારી બુકમાં નથી. ખાલી ઇશ્યુઝ તમારી બુકમાં લાસ્ટ પેજ ઉપર છે. ઇશ્યુઝ તમારે એમાંથી રિફર કરવાના રહેશે. બાકી બધા જ ટોપિક તમારે પ્રેઝન્ટેશનમાંથી રેફર કરવાના રહેશે, આખું નેગોશિએશન. So students, now in next lecture we will start up with the trade union. Till then, take care and thank you.